રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એનું હાર્દ શું છે, એનો અસલી મતલબ શું છે? વેલ, આજે આપણે એના એક ખૂબ જ મહત્વના પાસાને સમજવા જઈ રહ્યા છીએ, અને એ છે ન્યાયી અને સર્વસમાવેશક શિક્ષણ. અને હા, ખાલી નીતિની વાત નહીં કરીએ, પણ એને જમીન પર ઉતારવા માટે એક શિક્ષણ અધિકારીની ભૂમિકા કેટલી નિર્ણાયક છે, એની પણ ઊંડાણમાં ચર્ચા કરીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક મોટો સવાલ કે કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય આખરે ઘડાય છે ક્યાં? કોઈ મોટી ફેક્ટરીમાં કે પછી સંસદ ભવનમાં? જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણો નજીક અને સરળ છે. એનો જવાબ છે દેશની શિક્ષણ નીતિઓમાં. જી હા, આ માત્ર કાગળના થોડા પાના નથી. આ તો એ દસ્તાવેજ છે જે આપણા વર્ગખંડોનું જ નહીં, પણ આવનારી આખી પેઢીનું અને આખા દેશનું ભવિષ્ય નક્કી કરે છે. તો આ નવી શિક્ષણ નીતિને બરાબર સમજવા માટે પહેલાં આપણે થોડું પાછળ જઈને જોવું પડશે. ભારતનો શૈક્ષણિક પ્રવાસ કેવો રહ્યો છે? ચાલો એના પર એકદમ ટૂંકમાં નજર નાખીએ. આઝાદી પછી ભારતે મુખ્યત્વે 3 શિક્ષણ નીતિઓ જોઈ છે. સૌથી પહેલાં 1968માં, જેણે આપણને પેલું જાણીતું 10+2+3નું માળખું આપ્યું. પછી આવી 1986ની નીતિ, જેનાથી ઓપરેશન બ્લેકબોર્ડ જેવા મોટા સુધારા થયા. અને હવે 21મી સદી માટે આવી છે એનઈપી 2020, જેનું સપનું છે ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવાનું. જો એનઈપી 2020 એ ખાલી જૂની નીતિનું કોઈ નવું વર્ઝન કે અપડેટ નથી. ના, આ તો શિક્ષણને જોવાની આખી દૃષ્ટિમાં એક મોટો ફેરફાર છે. અને આ ફેરફારના કેન્દ્રમાં 2 શબ્દો છે: ન્યાયી અને સર્વસમાવેશક શિક્ષણ. પણ આનો મતલબ શું થાય છે ખરેખર? આને સમજવા માટે 2 શબ્દો વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સમાનતા એટલે કે ઇક્વાલિટી અને ન્યાયીપણું એટલે કે ઇક્વિટી. કન્ફ્યુઝિંગ લાગે છે ને? ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે 3 લોકો છે. સમાનતાનો મતલબ છે કે ત્રણેયને એક સરખી સાયકલ આપી દેવી. પણ ન્યાયીપણું શું કહે છે? એ કહે છે કે દરેકને એની જરૂરિયાત મુજબનું સાધન આપો. જેને નાની સાયકલ જોઈએ એને નાની, જેને મોટી જોઈએ એને મોટી, અને જેને જરૂર છે એને વ્હીલચેર. બસ આ જ નાનકડો પણ બહુ મોટો તફાવત એનઈપી 2020ના હૃદયમાં છે. અને આ જ વિચારને નીતિના શબ્દોમાં બહુ સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે. આ માત્ર એક વાક્ય નથી, સમજી લો કે આ એક વચન છે. દરેક બાળકને આપેલું વચન કે એને શિક્ષણ વ્યવસ્થામાં કેન્દ્રમાં રાખવામાં આવશે. તો સવાલ એ થાય કે આ નીતિ ખાસ કોના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? વેલ, આ પોલિસી બહુ સ્પષ્ટ રીતે એવા સમૂહોને ઓળખી કાઢે છે જેમને આ ન્યાયી અભિગમની સૌથી વધારે જરૂર છે. એનઈપી 2020 આ માટે એક ખાસ શબ્દ વાપરે છે: SEDGs, એટલે કે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. ગુજરાતીમાં કહીએ તો સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો. યાદ રાખજો, આ ખાલી એક ટૂંકો શબ્દ નથી. આ એ બાળકોની ઓળખ છે જેમને આપણે પાછળ નથી છોડી દેવાના, પણ મુખ્ય પ્રવાહમાં સાથે લઈને ચાલવાનું છે. તો પ્રશ્ન એ છે કે આ SEDGsમાં આવે છે કોણ કોણ? જુઓ, નીતિએ આની વ્યાખ્યા બહુ જ વિશાળ રાખી છે. આમાં લિંગ ઓળખના આધારે, જેમ કે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ; સામાજિક ઓળખના આધારે SC, ST, OBC, લઘુમતીઓ; ભૌગોલિક સ્થિતિના કારણે, એટલે કે દૂર સુદૂરના ગામડાના બાળકો, દિવ્યાંગ બાળકો; અને આર્થિક સ્થિતિને કારણે પાછળ રહી ગયેલા બાળકો, જેમ કે સ્થળાંતરિત મજૂરોના બાળકો, શહેરી ગરીબ, અનાથ બાળકો. આ બધાને આવરી લેવામાં આવ્યા છે. હવે આ બધા જૂથો સુધી પહોંચવા માટે નક્કર પગલાં શું છે? નીતિમાં મુખ્યત્વે 3 મોટા સ્તંભોની વાત છે. પહેલું, જ્યાં SEDGની વસ્તી વધુ છે ત્યાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોન એટલે કે SEZ બનાવવા. બીજું, ખાસ કરીને દીકરીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે એક જેન્ડર ઇન્ક્લુઝન ફંડની રચના કરવી. અને ત્રીજું, જે RPWD એક્ટ 2016 છે એનો કડક અમલ કરીને શાળાઓને દરેક બાળક માટે અવરોધ મુક્ત બનાવવી. ઓકે, તો નીતિઓ તો બની ગઈ. દિલ્હી અને ગાંધીનગરમાં કાગળ પર બધું જ સરસ છે. પણ સાચો સવાલ એ છે કે એને આપણા ગામડાની, આપણા તાલુકાની છેલ્લી શાળા સુધી પહોંચાડશે કોણ? અને અહીંયા જ ચિત્રમાં આવે છે એક શિક્ષણ અધિકારીની ભૂમિકા. એક જિલ્લા કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આ આખી કડીનું સૌથી મહત્વનું અંગ છે. આ નીતિને કાગળમાંથી વાસ્તવિકતામાં બદલવાનું ભગીરથ કાર્ય એમના ખભા પર છે. તો ચાલો એકદમ સ્પષ્ટ રીતે સમજીએ કે એક અધિકારીની મુખ્ય ભૂમિકાઓ શું છે. આપણે એને 6 મુખ્ય મુદ્દાઓમાં વહેંચી શકીએ.
પહેલું, દરેક બાળકનું નામાંકન થાય અને એનું ટ્રેકિંગ થાય. બીજું, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવરોધમુક્ત બને. ત્રીજું, શિક્ષકોને આ માટે તૈયાર કરવા. ચોથું, જેન્ડર સમાવેશન અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. પાંચમું, જરૂરી નાણાકીય અને ભૌતિક મદદ પહોંચાડવી. અને છઠ્ઠું અને સૌથી અગત્યનું, સમુદાયને સાથે જોડવું. હવે આ દરેક મુદ્દાને જરા વિગતમાં જોઈએ. ચાલો પહેલી અને છઠ્ઠી ભૂમિકાને સાથે લઈએ, કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલી છે. એટલે કે દરેક બાળક સુધી પહોંચવું અને માટે સમુદાયનો સાથ લેવો. આમાં શું શું આવે? તો ખાસ સર્વે કરીને શાળા બહાર રહી ગયેલા બાળકોને શોધવા, ખાસ કરીને સ્થળાંતરિત બાળકોને. ખાનગી શાળાઓમાં RTE હેઠળ 25% પ્રવેશની પ્રક્રિયા એકદમ પારદર્શક રહે એ જોવો. SMC મીટિંગો દ્વારા વાલીઓ સાથે સતત સંવાદ કરવો અને એમની ગેરસમજો દૂર કરવી. અને હા, વિદ્યાંજલિ જેવા પોર્ટલનો ઉપયોગ કરીને સમાજના દાતાઓને સીધા શાળાઓ સાથે જોડવા. હવે વાત કરીએ બીજી અને પાંચમી ભૂમિકાની, જે સંસાધનો અને માળખાકીય સુવિધાઓ વિશે છે. આનો સીધો મતલબ છે કે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીને શાળાઓમાં રેમ્પ, રેલિંગ અને ખાસ કરીને CWSN બાળકો માટેના શૌચાલયો બનાવવા. મેડિકલ કેમ્પ ગોઠવીને દિવ્યાંગતાના પ્રમાણપત્રો અને વ્હીલચેર કે હિયરિંગ એડ જેવા સાધનો પૂરા પાડવા. જે બાળકોને ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ ભથ્થાની જરૂર છે એ એમને સમયસર મળી રહે એ સુનિશ્ચિત કરવું. અને BRC લેવલ પર જે રિસોર્સ રૂમ છે તે હંમેશા કાર્યરત રહે એ જોવું. અને હવે સૌથી નિર્ણાયક ભૂમિકા ઉપર આવીએ, ત્રીજી અને ચોથી. એટલે કે બાળક શાળામાં આવી તો ગયું, પણ અંદર એનો અનુભવ કેવો છે? અહીં શિક્ષકોની ભૂમિકા બહુ મોટી છે. તેમને તાલીમ આપવી કે SEDG વિદ્યાર્થીઓ પ્રત્યે દયા નહીં પણ સમાનુભૂતિ રાખે. શિક્ષકોને બેઝિક સાઇન લેંગ્વેજ કે બ્રેલ શીખવા માટે પ્રોત્સાહિત કરવા. કન્યાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયો છે કે નહીં એની ખાતરી કરવી, ખાસ કરીને KGBV શાળાઓ પર નજર રાખવી. અને પોક્સો એક્ટ હેઠળ ગુડ ટચ, બેડ ટચ જેવા જાગૃતિ કાર્યક્રમો ચલાવીને શાળાને એકદમ સુરક્ષિત જગ્યા બનાવવી. તો આટલી બધી જવાબદારીઓ અને આટલા બધા પ્રયત્નો, આ બધા પછી એક છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ મનમાં આવે છે કે આ બધી મહેનત પછી સફળતાનું સાચું માપ શું છે? શું એ ખાલી શાળાઓના સારા પરિણામો છે કે પછી એનાથી પણ વિશેષ કંઈક છે? ચાલો વિચારીએ કે એક શિક્ષણ અધિકારી તરીકે સાચી સફળતા ખરેખર છે શું? શું એ આંકડાઓમાં છે? શું એ શ્રેષ્ઠ શાળાના પરિણામોમાં છે? ના, સાચી સફળતા એ વાતથી નથી મપાતી કે સૌથી સારી શાળાનું પરિણામ શું આવ્યું. સાચી સફળતા તો એ વાતથી મપાય છે કે શું આપણા વિસ્તારના સૌથી દૂરના ગામડાનું, સૌથી ગરીબ ઘરનું કે કોઈ દિવ્યાંગ બાળક, શું એને પણ શાળામાં ગૌરવ સાથે સન્માનભેર બેસીને ભણવાની સમાન તક મળી છે? જ્યારે જવાબ હા હોય, ત્યારે જ એક શિક્ષણ વ્યવસ્થાને ખરા અર્થમાં ન્યાયી અને સર્વસમાવેશક કહી શકાય. અને એ કરવું એ જ એક અધિકારીની સૌથી મોટી સિદ્ધિ છે.